મિત્રો નમસ્કાર, જય માતાજી. સૌનું સ્વાગત છે મજ પટેલ વેલોગની અંદર. અને 10 દિવસ ગરબાના એવા રમઝટ હોય દરેક જગ્યાએ, અને એવો જ માહોલ રાત્રિના સમય હોય છે. પરંતુ આજનો જે માહોલ છે દિવસની અંદર તમને બતાવવા જઈશ, કારણ કે એ માહોલ આજે આપણે માણીશું અહીંયા નવસારીમાં આવેલી હેરુ ખાતે આવેલી જે કોલેજ છે, મહાત્મા ગાંધી કોલેજ, એની અંદર આજે આપણે આવી ચૂક્યા છે. અને અહીંયા જે આજકાલના જુવાનીઓ છે, સ્ટુડન્ટ છે, એ લોકો આજે ગરબા રમી રહ્યા છે. તો એ લોકો જોડે આપણે થોડું આજે ગરબાનું એન્જોય કરશું અને વિડીયો થકી તમને બતાવીશ. વિડીયોમાં તમે નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને જેટલો વિડીયો બની શકે એટલો શેર કરજો, દરેક લોકોને જોવાનો મોકો મળે અને દરેક લોકો એન્જોય કરી શકે. તો મિત્રો આપણે આગળ વધીએ વિડીયોની અંદર. અહીંયાના જે પ્રિન્સિપલ લોકો છે એ લોકો જોડે વાત કરવાની ટ્રાય કરશું. તો આગળ વધીએ વિડીયોની અંદર.
Anubhav Mehta. Heartily welcome to our institute, our judges Mitra. And I request all the participants, please make round in the middle as our judgment is going to start very soon. So please દરેક પાર્ટિસિપન્ટને નમ્ર વિનંતી છે કે જેમણે પાર્ટિસિપન્ટ કર્યું છે તેઓ વચ્ચેના રાઉન્ડમાં જ પરફોર્મન્સ બતાવજો, કારણ કે વચ્ચેનો રાઉન્ડની અંદર જે પરફોર્મન્સ બતાવશે એમનું જજમેન્ટ કરવામાં આવશે.
મિત્રો, મહાત્મા ગાંધી કોલેજની અંદર આજે ખૂબ સરસ ગરબાનું આયોજન અહીંયા થયેલ છે અને એ ગરબાનું આયોજન પાછળનું જે મહત્વાકાંક્ષી સર લોકોએ જે મહેનત નાખી હોય એ લોકો જોડે વાત કરવાનું એક અવશ્ય બની જાય કે આપણે વાત કરીએ. અને સર, પહેલાં તો તમારું નામ જણાવો. હું ચિરાગ પ્રવીણભાઈ ઠુમર જી. મહાત્મા ગાંધી કોલેજમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું. જી જી. આજે નવરાત્રિનો ઉત્સવ એ મા દુર્ગાના 9 સ્વરૂપની પૂજા કરવાનો અવસર છે. જી. માના 9 સ્વરૂપની સાથે સાથે સમાજનો દરેક વર્ગ, એક સ્ત્રી, એના માટેના સન્માન અને એના સશક્તિકરણ વિશેનો પણ આ એક તહેવાર છે કે જે સંદેશો અમે અમારા છોકરાઓને આપી શકીએ. અમારા દરેક વિદ્યાર્થીનીઓ અહીંયા આવીને આ નવરાત્રિનો પર્વ ઉજવે અને આ સંદેશો અમે એમના સુધી પહોંચાડીએ. અને એ પણ એક કોલેજના આ એક્ટિવિટીમાં બહુ સારી રીતે બધા પાર્ટિસિપેટ કરે, એકબીજાને સારી રીતે સમજી શકે, એના માટે આયોજન કરવામાં આવ્યું હતું. આના માટે અમારી સમગ્ર મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજની ટીમ, જેમણે બહુ સરસ ને સારી રીતે આયોજન કર્યું છે અને છોકરાઓએ પણ ખૂબ સારી રીતે એમાં ભાગ લીધો છે. જી, ખૂબ સરસ માહિતી અને થેન્ક યુ વેરી મચ સર તમારો કિંમતી સમય આપવા માટે. પરંતુ અહીંયા જે જુવાનીઓ છે આજકાલ મોબાઈલ એટલે બહુ ટેકનોલોજી આગળ વધી ગઈ છે, તો એ લોકોને અંદરથી બહાર કાઢવા માટે આવું કંઈક ને કંઈક તમે આયોજન સારું કરતા રહો તો એ લોકોને પણ એક ઉત્સાહ રહે અને કંઈક ને કંઈક નવું શીખે, એકબીજાને મળે અને આપણી જે સંસ્કૃતિ જે છે એને જાળવી રાખવાનું ખૂબ મોટું તમે કામ કરી રહ્યા છો. તો એના માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ કે વ્યુઅર્સને પણ ખબર પડે કે આપણી કોલેજોમાં પણ આવા રીતના પ્રોગ્રામ થાય છે. એવું નહીં કે આપણા ગામડામાં કે આપણા સિટીમાં જ થાય, પણ કોલેજોમાં પણ આ રાખવા બહુ મહત્ત્વનું છે. તો એના માટે ખૂબ ખૂબ તમારો આભાર કે આ બધું કાર્યક્રમ તમે રાખો છો. અને અહીંયા જે બીજા આપણે નિર્ણાયકો જે હતા એ લોકો જોડે આપણે વાત કરીશું કે એ લોકો જે નિર્ણય લે છે એની પાછળ શું છે અને કઈ રીતે એ લોકો નિર્ણય કરે છે. થેન્ક યુ વેરી મચ સર. તમને કોલેજની અંદર નવરાત્રિનું ખૂબ સરસ આયોજન અને આયોજનની અંદર જે ગરબાના નિર્ણાયકો છે જે આપણી જોડે છે. અને પહેલાં તો તમારું નામ જણાવો. મારું નામ દેવેન જોધાણી છે. તમારું બી? મારું નામ ડીનલ મહેતા. તમારું? જોધાણી. જી. અને આ નિર્ણય લેવો એટલે બહુ મોટી વાત કહેવાય છે, કારણ કે એક નાની નાની ડિટેલ આપણે અંદર જોતા હોઈએ તો અહીંયા ગરબાની અંદર એ કઈ રીતે તમે કર્યું અને શું શું અહીંયા નિર્ણયમાં કેટલા નંબર આવશે, શું છે, કેવી રીતે? આજે અમે ગાંધી કોલેજમાં એઝ અ નિર્ણાયક તરીકે અહીંયા અમને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને અહીંનો માહોલ જોઈને ઘણો આનંદ થયો. અહીં 2 કોમ્પિટિશનમાં અમને જજ તરીકે બોલાવવામાં આવ્યા હતા. એક હતી બેસ્ટ ડ્રેસિંગ અને બીજી હતી બેસ્ટ એક્શન. તો અમે નિર્ણય લેવામાં મુશ્કેલી પડી, કારણ કે અમે એ પર્પઝથી નિર્ણય કરતા હોઈએ છીએ કે બેસ્ટ એક્શનમાં પાર્ટિસિપન્ટ પહેલેથી છેલ્લે સુધી અંદર જોડાયેલો રહેવો જોઈએ, વચ્ચેથી નીકળી ના જવો જોઈએ. તો એ રીતે અમે જોતા હોઈએ છીએ. અને બેસ્ટ ડ્રેસિંગમાં ડ્રેસની સાથે લઈને ફૂલ એમનું લુક કેવું છે એના ઉપર અમે નિર્ણય જાહેર કરતા હોઈએ છીએ. જી, ખૂબ સરસ. અને અહીંયાનું જે કોમ્પિટિશન છે એની અંદર શું શું ફેકલ્ટીઝ છે, કેટલી ફેકલ્ટીઝ છે? અહીંયા 2 ફેકલ્ટીઝમાં અમને નંબર આપવાનું જણાવવામાં આવ્યું હતું. એક અહીં ડિપ્લોમામાં હતું અને ડિગ્રીમાં. અને ડિપ્લોમામાં અલગ નંબર આપવાના હતા, બેસ્ટ ડ્રેસિંગ, બેસ્ટ એક્શન, અને ડિગ્રીમાં 2 નંબર આપવાના હતા, બેસ્ટ ડ્રેસિંગ, બેસ્ટ એક્શન. શું શીખવાનું મળશે અહીંયા છોકરાઓને? અહીંયાથી છોકરાઓને શીખવાનું મળશે કે એક તો બધા ભેગા મળીને જે ઉત્સવ ઉજવે. આજે અમે અહીંયા જોયું કે સાથે ફેકલ્ટી પણ હતી અંદર ગરબા રમવામાં, છોકરાઓની સાથે ફેકલ્ટી પણ જોડાયેલી હતી. તો અહીં જે બધો માહોલ આજે જોવાનો મળે તો છોકરાઓને બી એકબીજા સાથે ઉત્સવો ઉજવવા એની માટેની એક બહુ સારું ઉદાહરણ પૂરું પાડે છે આ નવરાત્રિ મહોત્સવ. જી. અને એમ કહેવાય ને કે આપણે જ્યાં પણ શીખવાનું મળે ત્યાં શીખી લઈએ. તમને આજે શું શીખવાનું મળ્યું અહીંયા? અમને આજે એ શીખવાનું મળ્યું કે નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, નોટ ઇઝી. કે એવું લાગે કે બેસ્ટ ડ્રેસિંગ ને બેસ્ટ સેક્શનમાં તો શું તરત નિર્ણય લેવાઈ જશે એમ ડ્રેસિંગમાં, પણ એવું નથી હોતું. ઘણી વખત એવું પણ થાય છે કે ડ્રેસિંગ પણ એટલા સરસ હોય છે કે એમાં પણ અમને પણ ડિફિકલ્ટી પડે કે કેવી રીતે અમે એને અલગ અલગ રીતે તારવીએ. તો એ અમને અહીંથી શીખવાનું મળ્યું કે નોટ ઇઝી. જી, થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે. Sneha Patel from Computer Department. Please welcome. Music. આજ મારી મેલડી રમવા Sneha Patel from Computer Department. Now, our VPP goes to Naika Mega from Computer again.
Naika Mega. Thank you very much. Now, the well traditional race from MGTR, second rank goes to Rajvi Nasid from Computer Department. Rajvi Nasid from Computer. Big round of applause, guys. Well traditional race for MGTR, the first rank goes to Hani Patel from Computer Department. Big round of applause, guys. Very big round of applause, guys, for Hani. Cheer up, guys, cheer up. Well performance by Hani Patel. Well performance by Hani Patel. Yes. આપણા જ્યુરી મેમ્બર કંઈક આપણને બે શબ્દો કહેવા માંગે છે, આપણે શાંતિથી સાંભળીએ. આજે અહીંયા એઝ અ જજ તરીકે આવી અને હેનીને રમતા જોઈ ને મને પણ એની સાથે રમવાનું અને ઝૂમવાનું મન થઈ ગયું. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. અમે એને એઝ અ ડ્રેસિંગમાં અને એઝ અ એક્શનમાં પણ અમને એટલી જ બધી ગમી. પણ અમે એઝ અ જજ તરીકે આવીએ ત્યારે અમારે અમુક ક્રાઇટેરિયામાં રહેવું પડે, એટલે 2 નંબર અમે એક જણને ના આપી શકીએ. અને એટલા માટે અમે એનું ડ્રેસિંગ લુક જોતા જ એમ ગમી જાય એટલે અમારે એને ડ્રેસમાં આપવો પડ્યો. પણ ખૂબ જ સરસ, એકદમ ગ્રેસફુલ અને બહુ જ સરસ. કોંગ્રેચ્યુલેશન. Congratulations, Miss Henny. For VBP, the second rank goes to Lisa Rathod from Civil Department. Lisa Rathod. Well performance by Lisa Rathod. The best action for VBP first round. Our first rank goes to Rajashree Patil. Now, the best action for MGTR, the second rank goes to Shah Bhumi from Civil Department. Bhumi Shah from Civil Department. Big round of applause, guys. Big hands together, guys. Now the best action for MGTR, the first rank goes to Ayush Phulhare from Computer Department. Ayush Phulhare. Come on the floor, Ayush. Ayush, come on the floor. Big round of applause, guys. Well performed by Ayush. Very big round of applause, guys. Best performance by Ayush here. You can see now, Ayush. Yes, Ayush, come on the floor. Thank you very much. Big round of applause, guys. Now, the trophy for Aarti decoration and the award goes to Jadhav Devanshi from Computer Degree. Member કે જેમણે પોતાનો કિંમતી સમય આપણને આપી એક અમૂલ્ય સેવા આપના કોલેજ માટે બજાવી છે અને ભવિષ્યમાં પણ જ્યારે અમને તમારી જરૂર પડશે ત્યારે ચોક્કસ આપણું આ બોન્ડિંગ હંમેશા રહેશે જ એવી અમે આશા રાખીએ છીએ.
હું ચિરાગ સરને વિનંતી કરીશ ફૂલની પાઘડી સ્વરૂપે આપણે કંઈક એમને સ્મૃતિ ભેટ આપી આજના દિવસને આપણે યાદગાર બનાવીએ. ચિરાગ સર પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. Give her a big round Jury of member. applause, sir. નાવ આપણા પ્રસંગને યાદગાર બનાવશો. Give them a big round of applause. વર્ષાબેનને વિનંતી કરીશ દેવેન સરને એક સ્મૃતિ ભેટ આપી એમનું સન્માન કરશો. બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ગાઈસ. થેન્ક યુ વેરી મચ. આમ તેમ બેઠેલું દેખાવું જોઈએ નહીં. જો આમ તેમ બેઠેલું દેખાશે તો હું સ્ટેજ પર લાવીને કરાવીશ કંઈ પણ ડાન્સ કે કંઈ. બરાબર, એટલે કોઈએ પણ બેસવાનું નથી. Subscribe now, Money Patel Vlog.